વિદ્યાર્થીઓ, આજે આપણે જીવવિજ્ઞાન પ્રકરણ 9 જૈવ અણુઓ બાયોમોલિક્યુલ્સ એનો આગળ અભ્યાસ કરીશું. જોઈએ શરીર ઘટકોની ગતિક અવસ્થા ચયાપચયની સંકલ્પના. સજીવોમાં બેક્ટેરિયા કોષ, પ્રજીવ, વનસ્પતિ કોષ કે પ્રાણી કોષ બધા જ હજારો કાર્બનિક રસાયણોથી બનેલા હોય છે. આ રસાયણો કે જૈવ અણુઓ એક નિશ્ચિત સાંદ્રતામાં હોય છે. તે મોલ્સ પર કોષ અથવા મોલ્સ પર લિટર સ્વરૂપે રજૂ થાય છે. સંશોધનથી પ્રાપ્ત માહિતી મુજબ જૈવ અણુઓમાં અદલાબદલી થતી રહે છે, અર્થાત તે સતત બીજા નવા જૈવ અણુઓમાં પરિવર્તિત થતા રહે છે અને બીજા જૈવ અણુઓના જોડાવાથી બનતા રહે છે. સજીવોમાં આ નિર્માણ અને વિખંડન રાસાયણિક પ્રક્રિયા દ્વારા સતત થયા કરે છે. આ બધા જ રાસાયણિક પ્રક્રિયાઓને ચયાપચય કહે છે. બધી જ ચયાપચય ક્રિયાઓ દ્વારા જૈવ અણુઓનું રૂપાંતરણ થતું રહે છે. ઉદાહરણ તરીકે, એમિનો એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થયા બાદ તેનું એમાઇનમાં રૂપાંતર થવું. એ જ રીતે ન્યુક્લિયોટાઇડના બંધારણીય ઘટકોમાંથી એમિનો સમૂહનું દૂર થવું, ડાયસેક્રાઇડ્સમાંથી ગ્લાયકોસિડિક બંધનું હાઇડ્રોલિસિસ થવું વગેરે. આ ચયાપચય ક્રિયાઓ એકલી થતી નથી, પણ હંમેશા બીજી પ્રક્રિયાઓથી જોડાયેલ હોય છે. અર્થાત ચયાપચયકોનું એકબીજામાં પરિવર્તન એકબીજા સાથે જોડાયેલ પ્રક્રિયાઓની શૃંખલાઓ દ્વારા થાય છે, જેને ચયાપચય પથ કહે છે. આ ચયાપચય પથ શહેરના વાહન વ્યવહારના ટ્રાફિક વ્યવસ્થા જેવા હોય છે. તે કાં તો રેખીય અથવા વર્તુળાકાર હોય છે અને એકબીજાથી આડાઅવળા વાહન વ્યવહારના સંગમ જેવો દેખાય છે. ચયાપચયકો વાહન વ્યવહારના ટ્રાફિક જેવા એક નિશ્ચિત વેગ અને દિશામાં ચયાપચય પથ પર ગતિ કરે છે. આ ચયાપચયકોના વહનને શરીર ઘટકોની ગતિક અવસ્થા કહે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે એકબીજાથી જોડાયેલ આ ચયાપચય ટ્રાફિક અત્યંત સરળ ગતિ દ્વારા કોઈ પણ દુર્ઘટના વગર સ્વસ્થ અવસ્થા બનાવી રાખવા માટે હોય છે. તેઓની પ્રત્યેક રાસાયણિક ક્રિયા ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ છે. જીવન તંત્રમાં કોઈ પણ ચયાપચયિક રૂપાંતરણ ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. પ્રોટીન કે જેમાં ઉત્પ્રેરણ એટલે કે ઉદ્દીપનની ક્ષમતા હોય છે તેને ઉત્સેચક કહે છે, જે કોઈ પણ ચયાપચયિક રૂપાંતરણની ગતિને વધારે છે. જીવનમાં કોઈ પણ ચયાપચયિક રૂપાંતરણ ઉત્પ્રેરક વગર પૂર્ણ થતું નથી. કાર્બન ડાયોક્સાઇડનું પાણીમાં ઓગળવું તે એક ભૌતિક પ્રક્રિયા છે. જીવનની ચયાપચયિક આધાર, મેટાબોલિક બેસિસ ઓફ લિવિંગ. ચયાપચય પથ દ્વારા સામાન્ય ઘટકોમાંથી જટિલ ઘટકો જેવા કે એસિટિક એસિડમાંથી કોલેસ્ટ્રોલ તેમજ જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થો જેવા કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થતું રહે છે. પ્રથમ પ્રકારની પ્રક્રિયાને જૈવ સંશ્લેષણ પથ અથવા ચય પથ કહે છે. બીજી પ્રક્રિયામાં વિખંડન થતું હોવાથી તેને અપચય પથ કહે છે. એટલે કે ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ એ વિઘટનની પ્રક્રિયા છે, એટલે અપચય પથ તરીકે ઓળખાય છે. ચય પથમાં શક્તિ વપરાય છે, જેમ કે એમિનો એસિડમાંથી પ્રોટીનના નિર્માણમાં શક્તિની આવશ્યકતા રહે છે, જ્યારે અપચય પથ દ્વારા શક્તિ મુક્ત થાય છે, જેમ કે કંકાલ સ્નાયુમાં ગ્લુકોઝ લેક્ટિક એસિડમાં વિઘટિત થાય છે ત્યારે તે દરમિયાન શક્તિ મુક્ત થાય છે. આ ચયાપચય પથ જેના દ્વારા ગ્લુકોઝમાંથી લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે તે 10 ચયાપચયિક ચરણોમાં પૂર્ણ થાય છે, જેને
ગ્લાયકોલિસિસ કહે છે. સજીવોમાં પોષક દ્રવ્યોના અવનત થવાથી મુક્ત થતી આ શક્તિ રાસાયણિક બંધ સ્વરૂપે સંચિત થયેલી હોય છે. રાસાયણિક બંધના સ્વરૂપમાં રહેલ શક્તિ સજીવ તંત્રોમાં શક્તિ ઉર્જા ચલણનું મહત્વપૂર્ણ સ્વરૂપ છે, જેને એડિનોસાઇન ટ્રાયફોસ્ફેટ એટલે કે એટીપી કહે છે. હવે જોઈએ જીવંત અવસ્થા, ધ લિવિંગ સ્ટેટ. દરેક સજીવોમાં તેની જરૂરિયાત મુજબ એક નિશ્ચિત સાંદ્રતામાં દરેક રાસાયણિક સંયોજનો જોવા મળે છે, જેને ચયાપચયકો કે જૈવ અણુઓ કહે છે. ઉદાહરણ તરીકે, સામાન્ય સ્વસ્થ વ્યક્તિના રુધિરમાં શર્કરાની માત્રા 4.2થી 6.1 મિલીમોલ, જ્યારે અંતઃસ્રાવની માત્રા નેનોગ્રામ પ્રતિ મિલીલીટર હોય છે. જૈવિક તંત્રમાં બધા સજીવ એક સ્થિર અવસ્થામાં જોવા મળે છે, જેમાં બધા જૈવ અણુઓની એક નિશ્ચિત માત્રા હોય છે અને તે જૈવ અણુ એક ચયાપચયિક પ્રવાહમાં હોય છે. કોઈ પણ રાસાયણિક કે ભૌતિક પ્રક્રિયા સ્વતઃ સંતુલન પ્રાપ્ત કરે છે. સ્થિર અવસ્થા એ અસંતુલિત હોય છે. ભૌતિક સિદ્ધાંત મુજબ કોઈ પણ તંત્ર સંતુલનમાં કાર્ય કરી શકતું નથી. સજીવ હંમેશા કાર્ય કરે છે, તેથી તેમનામાં ક્યારે પણ સંતુલનની સ્થિતિ હોઈ શકતી નથી. અર્થાત જીવંત અવસ્થા એક અસંતુલિત સ્થાયી અવસ્થા હોય છે, જેથી કાર્ય કરી શકે છે. જૈવિક પ્રક્રિયા સતત એવો પ્રયત્ન છે જેમાં સંતુલનથી બચી શકાય, માટે હંમેશા શક્તિની આવશ્યકતા રહે છે. ચયાપચય એવી પ્રક્રિયા છે જેમાં શક્તિ પ્રાપ્ત થાય છે. અર્થાત જીવંત અવસ્થા કે ચયાપચય એકબીજાના પર્યાયવાચી હોય છે. ચયાપચય વગર જીવંત અવસ્થા પ્રાપ્ત થઈ શકે નહીં. ઉત્સેચકો, એન્ઝાઇમ્સ. લગભગ તમામ ઉત્સેચકો પ્રોટીન હોય છે. કેટલાક ન્યુક્લિક એસિડ ઉત્સેચકની જેમ વર્તે છે, તેને રિબોઝાઇમ્સ કહે છે. કોઈપણ ઉત્સેચકને રેખીય ચિત્ર દ્વારા રજૂ કરી શકાય છે. ઉત્સેચકમાં પણ પ્રોટીન જેવી પ્રાથમિક સંરચના જોવા મળે છે, જે એમિનો એસિડની શૃંખલાથી બનેલી હોય છે. પ્રોટીનની જેમ ઉત્સેચકમાં પણ દ્વિતીયક અને તૃતીયક સંરચના જોવા મળે છે, જે આગળ આપણે પ્રોટીનની સંરચનામાં ભણી ચૂક્યા છીએ. જ્યારે તૃતીયક સંરચનાને જોઈએ તો ખ્યાલ આવશે કે પ્રોટીન શૃંખલાનો મુખ્ય ભાગ તેની ઉપર સ્વયં કુંતલિત થયેલી હોય છે અને શૃંખલા સ્વયં આડી અવળી ગોઠવાયેલ હોય છે, જેથી ઘણા બધા ખાંચા કે ગુહા બની શકે છે. આવી વિશિષ્ટ ગુહાને સક્રિય સ્થાન કહે છે. ઉત્સેચકના સક્રિય સ્થાન પર પ્રક્રિયક આવીને ગોઠવાય છે. આ રીતે ઉત્સેચક સક્રિય સ્થાન દ્વારા પ્રક્રિયાઓને ઊંચા દરે ઉત્પ્રેરિત કરે છે. ઉત્સેચક ઉત્પ્રેરક અકાર્બનિક ઉત્પ્રેરક કરતાં ઘણા પ્રકારે જુદા પડે છે. અકાર્બનિક ઉત્પ્રેરક જે છે એ ઊંચા તાપમાન અને દબાણ પર કુશળતાપૂર્વક કામ કરે છે, જ્યારે ઉત્સેચકો ઊંચા તાપમાને એટલે કે 40થી વધુ તાપમાન હોય તો ઉત્સેચકો જે છે તે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. સામાન્ય રીતે ઊંચા તાપમાને જેમ કે ગરમ કુંડ કે સલ્ફરના ઝરણા વગેરે જોવા મળતા સજીવોમાંથી મેળવવામાં આવતા જે ઉત્સેચકો છે તે સ્થિર હોય છે અને તેમની ઉત્પ્રેરક શક્તિ ઊંચા તાપમાને એટલે કે લગભગ 80થી 90 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી પણ સ્થિર રહે છે. આમ થર્મોફિલિક એટલે કે ઉષ્માનુરાગી સજીવોમાંથી તારવવામાં આવેલ આ ઉત્સેચકો ઉષ્મા સ્થાયી હોય છે, જે તેની વિશિષ્ટતા છે. હવે જોઈએ રાસાયણિક પ્રક્રિયાઓ, કેમિકલ રિએક્શન્સ. રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારના પરિવર્તનો હોય છે: ભૌતિક પરિવર્તન અને રાસાયણિક પરિવર્તન. ભૌતિક પરિવર્તનમાં બંધના તૂટ્યા વગર
સંયોજનના આકારમાં રૂપાંતર થાય છે. અન્ય ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં પરિવર્તન થાય છે, જેમ કે બરફ ઓગળતા પાણીમાં પરિવર્તન થવું અથવા પાણીનું વરાળમાં રૂપાંતર થવું વગેરે. રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણ સમયે બંધોના તૂટવા કે નિર્માણ થવાની ઘટના થાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો આ પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા જોઈએ અહીં આગળ, તો આ BaOH પ્લસ H2SO4 gives to 2H2O પ્લસ BaSO4 બેરિયમ સલ્ફેટ. આમ રાસાયણિક પ્રક્રિયામાં રૂપાંતરણ સમય જે છે બંધો તૂટે છે. આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. તે જ રીતે સ્ટાર્ચના જલ વિભાજનથી ગ્લુકોઝનું નિર્માણ થવું એ કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. સ્ટાર્ચ એ પોલિસેકેરાઇડ શર્કરા છે જેમાં N નંબરમાં ગ્લુકોઝના અણુઓ જોડાયેલા હોય છે અને સ્ટાર્ચના અણુનું જલ વિભાજન થાય ત્યારે એમાંથી મોનોસેકેરાઇડ શર્કરાઓ છૂટી પડે છે. ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓના દરનો સીધો સંબંધ એકમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે. તેને આ રીતે રજૂ કરી શકાય છે. આ ઇક્વેશન દ્વારા તેને રજૂ કરવામાં આવે છે, જેમાં દર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. જો દિશા નક્કી હોય તો દરનો વેગ પણ, તો તેને દરને વેગ પણ કહે છે. ભૌતિક તેમજ રાસાયણિક પ્રક્રિયાઓનો દર અન્ય કારકો સાથે તાપમાન દ્વારા પણ પ્રભાવિત થાય છે. એક સર્વસ્વીકૃત નિયમ મુજબ પ્રત્યેક 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધવાથી કે ઘટવાથી પ્રક્રિયાઓનો દર ક્રમશઃ બમણો કે અડધો થઈ જાય છે. ઉત્પ્રેરિત એટલે કે ઉદ્દીપ્ત પ્રક્રિયાઓ અનુત્પ્રેરિત પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે. અર્થાત કોઈ ઉત્સેચક દ્વારા ઉત્પ્રેરિત પ્રક્રિયાઓનો દર અનુત્પ્રેરિત પ્રક્રિયાઓથી ઘણો વધારે હોય છે. ઉદાહરણ તરીકે અહીંયા જોઈએ આ પ્રક્રિયા, કાર્બન ડાયોક્સાઇડ વત્તા H2O, CO2 વત્તા H2O. આ ઉત્સેચક છે કાર્બનિક એનહાઇડ્રેઝ. કાર્બનિક એનહાઇડ્રેઝ ઉત્સેચકની હાજરીમાં આ બને છે H2CO3. આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં પણ થાય છે, પરંતુ ખૂબ જ મંદ ગતિથી થાય છે, જેમાં 1 કલાકમાં કાર્બનિક એસિડના 200 અણુઓનું નિર્માણ થાય છે. એટલે કે ઉત્સેચકની ગેરહાજરીમાં આ પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે અને લગભગ 1 કલાકની અંદર જે છે તે 200 H2CO3ના અણુઓનું નિર્માણ થાય છે. જ્યારે આ જ પ્રક્રિયા કોષરસમાં ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેઝની હાજરીમાં તીવ્ર ગતિથી પૂર્ણ થાય છે, જેમાં કાર્બનિક એસિડના લગભગ 60 લાખ અણુ પ્રતિ સેકન્ડમાં બને છે. 6 લાખ અણુઓ પ્રતિ સેકન્ડમાં બને છે. આમ પ્રત્યેક ઉત્સેચક દ્વારા આ પ્રક્રિયાના વેગમાં 10 મિલિયન ગણો વધારો થાય છે, જે ઉત્સેચકની અકલ્પનીય શક્તિ દર્શાવે છે. હજારો પ્રકારના ઉત્સેચકો વિશેષ પ્રકારની રાસાયણિક કે ચયાપચયિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રત્યેક ચરણ એક જ જટિલ ઉત્સેચક સંકુલ કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય છે. તેને ચયાપચયિક પથ કહે છે. હવે જોઈએ આ પ્રક્રિયા. અહીં આગળ આ ગ્લુકોઝ છે, C6H12O6 વત્તા ઓક્સિજન. આ બને છે પાયરુવિક એસિડના 2 અણુઓ 2C3H4O3 અને 2H2O. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ એક રાસાયણિક પથ દ્વારા થાય છે, જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચક ચયાપચયિક પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. એક જ ચયાપચયિક પથ દ્વારા 1, 2 કે તેથી વધુ પ્રક્રિયાઓ દ્વારા
જુદા પ્રકારના ચયાપચયિક અંત્ય ઉત્પાદન નિર્માણ પામી છે. કંકાલ સ્નાયુમાં અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું નિર્માણ થાય છે, જ્યારે સામાન્ય જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. એટલે કે કંકાલ સ્નાયુઓની અંદર ગ્લુકોઝનો અણુ ઓક્સિજનની પર્યાપ્ત માત્રા હોય તો પાયરુવિક એસિડમાં અને પછી પાયરુવિક એસિડ જે છે તે ક્રેબ્સ સાયકલમાં પ્રવેશે છે, પરંતુ ઓક્સિજનનો અભાવ હોય ત્યારે તે પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડમાં રૂપાંતરિત થાય છે. ઈસ્ટમાં આથવણ પ્રક્રિયા દરમિયાન ઉપરના પથ દ્વારા ઇથેનોલ આલ્કોહોલનું નિર્માણ થાય છે. જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનોનું નિર્માણ શક્ય છે. ઉત્સેચકો દ્વારા ઊંચા દરથી રાસાયણિક રૂપાંતરણ કેવી રીતે થાય છે તે જોઈએ. આને સમજવા માટે આપણે ઉત્સેચકોનો અભ્યાસ કરીશું. આપણે ઉત્સેચકોના સક્રિય સ્થાન વિશે આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. રાસાયણિક કે ચયાપચયિક રૂપાંતરણ એક પ્રક્રિયા છે જેમાં રસાયણનું નિપજમાં રૂપાંતરણ થાય છે. આ રસાયણને પ્રક્રિયક એસ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ઉત્સેચક એક સક્રિય સ્થાન સાથે ત્રિપરિમાણ સંરચના ધરાવતું પ્રોટીન છે જે એક પ્રક્રિયક એસ ને નિપજ પીમાં ફેરવે છે. સાંકેતિક રીતે તેને નીચે મુજબ વર્ણવી શકાય છે. જુઓ અહીં આગળ આ સાંકેતિક નિરૂપણ છે. એસ કન્વર્ટ ઇન્ટુ પી એટલે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરણ થાય છે. પ્રક્રિયાર્થી એસ ઉત્સેચકના સક્રિય સ્થાન જે તિરાડ કે ખાંચા અથવા ગુહા સ્વરૂપે આવેલા હોય છે તેની સાથે જોડાય છે. પ્રક્રિયાર્થી સક્રિય સ્થાન તરફ પ્રસરણ પામે છે. આ રીતે આવશ્યક ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ એટલે કે ઈએસ સંકુલ અથવા ઈએસ કોમ્પ્લેક્સનું નિર્માણ થાય છે, જેમાં ઈ એટલે કે એન્ઝાઇમ અથવા એને ઉત્સેચક આપણે કહીએ છીએ તે ઈ ઉત્સેચકને રજૂ કરે છે. આ સંકુલનું નિર્માણ એક ક્ષણિક સમયની ઘટના છે. પ્રક્રિયાર્થી ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય ત્યારે પ્રક્રિયાર્થીની નવી સંરચનાનું નિર્માણ થાય છે, જેને સંક્રમણ અવસ્થા સંરચના કહે છે. તે પછી તરત જ સ્વીકૃત બંધનું તૂટવું કે નિર્માણ પૂર્ણ થાય છે અને સક્રિય સ્થાન પરથી નિપજ મુક્ત થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયાર્થીની સંરચના નિપજની સંરચનામાં ફેરવાય છે, એટલે કે પ્રક્રિયાર્થીમાંથી નિપજની પ્રાપ્તિ થાય છે. રૂપાંતરણની આ પથ સંક્રમણ અવસ્થા દ્વારા થાય છે. સ્થાયી પ્રક્રિયક અને નિપજની વચ્ચે ઘણી બધી રૂપાંતરિત સંરચનાત્મક અવસ્થા અસ્થાયી હોય છે. સ્થાયિત્વનો સંબંધ અણુની ઉર્જા અવસ્થા કે સંરચના સાથે જોડાયેલ હોય છે, જેને આલેખ દ્વારા પ્રદર્શિત કરી શકાય છે. અહીં આપણે જોઈએ તો જુઓ આ આલેખ છે. અહીં ઉર્જા શક્તિ બતાવેલી છે, નીચે પ્રક્રિયાનો દર દર્શાવેલો છે. આ એક્સ અક્ષ ઉપર પ્રક્રિયાનો દર દર્શાવે છે અને અહીં આગળ જે છે તે ઉર્જા શક્તિ દર્શાવેલ છે. અહીં જોઈએ આપણે તો આ જે પ્રક્રિયા છે, જો આ એની સંતૃપ્ત અવસ્થા છે. ધીમે ધીમે જેમ જેમ ઉર્જા શક્તિમાં વધારો થાય છે તેમ તેમ પ્રક્રિયાનો દર વધે છે. એટલે આટલી માત્રામાં ઉર્જાની જરૂર પડે છે જ્યારે ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયા ન થાય ત્યારે આટલી માત્રામાં ઉર્જાની જરૂર પડે છે. જ્યારે અહીં આગળ જે આ રેડ લીટીમાં બતાવેલી છે આ ગ્રાફ, આ ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયા છે. હવે આ ઉત્સેચકની હાજરીમાં આ જ પ્રક્રિયા થાય છે ત્યારે એના માટે માત્ર આટલી ઉર્જાની જરૂર હોય છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે જો આ ઉર્જાની આવશ્યકતા ઉત્સેચકની હાજરીમાં અને આ જે દર્શાવે છે એ ઉત્સેચકની ગેરહાજરીમાં આટલી ઉર્જા, એટલે કે કેટલા પ્રમાણમાં ઉર્જાની બચત થઈ શકે છે ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયાઓમાં. તો આ ઉત્સેચકની હાજરીમાં થતી પ્રક્રિયા
અને એ ઉર્જા શક્તિનું પ્રમાણ બતાવે છે. આ ગેરહાજરીમાં થતી પ્રક્રિયામાં ઉર્જા શક્તિનું પ્રમાણ દર્શાવે છે. ત્યાર પછી જોઈએ, આમાં જ જે વાય અક્ષ છે સ્થાયી શક્તિ રજૂ કરે છે, એક્સ અક્ષ વચગાળાની અવસ્થા દ્વારા બંધારણીય રૂપાંતરણમાં ફેરફાર સૂચવે છે. પ્રક્રિયક એસ અને નિપજ પીની વચ્ચે શક્તિ સ્તરમાં ભિન્નતા છે. જો નિપજ પ્રક્રિયાર્થી કરતાં નીચલા સ્તરનો હોય તો પ્રક્રિયા બાહ્ય ઉષ્મીય હોય છે. આ અવસ્થામાં નિપજના નિર્માણ કાર્ય માટે શક્તિની આવશ્યકતા હોતી નથી. આમ છતાં બાહ્ય ઉષ્મી પ્રક્રિયા કે સ્વયં પ્રતિવર્તિત પ્રક્રિયા જે છે તે અથવા અંત ઉષ્મીય કે શક્તિ આવશ્યક પ્રક્રિયાઓમાં પ્રક્રિયાર્થીને ઉચ્ચ શક્તિ અવસ્થા કે વચગાળાની અવસ્થામાંથી પસાર થવું પડે છે. પ્રક્રિયાર્થી અને વચગાળાની અવસ્થા વચ્ચે સરેરાશ શક્તિના તફાવતને સક્રિય એટલે કે ઉત્તેજન શક્તિ કહે છે. ઉત્સેચક શક્તિ અવરોધને ઘટાડીને પ્રક્રિયાર્થીમાંથી નિપજના સરળ રૂપાંતરણમાં મદદ કરે છે. ત્યાર પછી જોઈએ ઉત્સેચકની કાર્યપદ્ધતિ, નેચર ઓફ એન્ઝાઇમ્સ એક્શન. પ્રત્યેક ઉત્સેચકના અણુમાં પ્રક્રિયક જોડાણ સ્થાન જોવા મળે છે, જેની સાથે પ્રક્રિયક એસ જોડાઈને ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ ES કોમ્પ્લેક્સનું નિર્માણ કરે છે. ES એટલે એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. આ સંકુલ અત્યંત ઓછા સમય સુધી યથાવત રહે છે, જે નિપજ પી અને અપરિવર્તિત ઉત્સેચકમાં વિયોજિત થાય છે. તેની પહેલાં મધ્યવર્તી રચના ઉત્સેચક નિપજ સંકુલ એટલે કે એન્ઝાઇમ પ્રોડક્ટ કોમ્પ્લેક્સનું નિર્માણ થાય છે. ઉત્સેચક પ્રક્રિયાર્થી સંકુલ નિર્માણ ઉત્પ્રેરણ એટલે કે ઉદ્દીપન માટે અત્યંત આવશ્યક છે. જુઓ અહીં આગળ આ એન્ઝાઇમ છે અને આ સબસ્ટ્રેટ છે. અહીં આગળ આ ES સંકુલનું નિર્માણ થયું, એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સ. ત્યાર પછી આ એન્ઝાઇમ સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સમાંથી EP સંકુલ એટલે એન્ઝાઇમ પ્રોડક્ટ સંકુલ બને છે અને પછી એમાંથી આ એન્ઝાઇમ મુક્ત થાય છે અને પ્રોડક્ટ એટલે કે નિપજની પ્રાપ્તિ થાય છે. ત્યાર પછી જોઈએ ઉત્સેચક ક્રિયાના ઉત્પ્રેરક ચક્રને નિમ્ન ચરણોમાં વર્ણવી શકાય. સૌપ્રથમ પ્રક્રિયક ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે. ત્યારબાદ ઉત્સેચક સાથે જોડાયેલ પ્રક્રિયક આકારમાં એટલે કે તેના સ્વરૂપમાં બદલાવ લાવે છે, જેથી પ્રક્રિયક ઉત્સેચક સાથે મજબૂતીથી જોડાઈ જાય છે. ત્યારબાદ ઉત્સેચકનું સક્રિય સ્થાન હવે પ્રક્રિયકના ગાઢ સંપર્કમાં હોવાથી પ્રક્રિયકના રાસાયણિક બંધ તૂટે છે અને નવા ઉત્સેચક નિપજ સંકુલનું નિર્માણ થાય છે. ઉત્સેચક નવનિર્મિત નિપજને મુક્ત કરે છે. મુક્ત થયેલ ઉત્સેચક અન્ય પ્રક્રિયા સાથે જોડાવા માટે પાછો તૈયાર થઈ જાય છે. આ રીતે પુનઃ ઉત્સેચક ચક્રની શરૂઆત થાય છે. ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો જોઈએ. જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર પ્રેરે છે તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે, જેમ કે તાપમાન, pH, પ્રક્રિયકની સાંદ્રતામાં ફેરફાર અથવા કોઈ વિશિષ્ટ રસાયણનું ઉત્સેચક સાથેનું જોડાણ કે તેની ક્રિયાશીલતાનું નિયમન કરતું હોય. જોઈએ તાપમાન, pH અને પ્રક્રિયકની સાંદ્રતા શું અસર કરે છે. તાપમાન વિશે જોઈએ તો ઉત્સેચક સામાન્ય રીતે તાપમાન અને pHની મર્યાદિત ક્ષેત્રમાં વિસ્તારમાં કાર્ય કરે છે. દરેક ઉત્સેચકની મહત્તમ ક્રિયાશીલતા એક ચોક્કસ તાપમાન અને pHના આધારે થાય છે, જેને ઇષ્ટમાન તાપમાન અને ઇષ્ટમાન pH કહે છે. આ ઇષ્ટમાન માપથી ઉપર કે નીચે જે ઇષ્ટતમ તાપમાન હોય કે ઇષ્ટતમ જે pH હોય એનાથી ઉપર એટલે કે વધુ કે એનાથી નીચે એટલે કે ઓછું ઉત્સેચકની ક્રિયાશીલતામાં ઘટાડો પ્રેરે છે. નીચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતાને નિષ્ક્રિય કરી દે છે, જ્યારે ઊંચું તાપમાન ઉત્સેચકની ક્રિયાશીલતામાં ને નષ્ટ કરી દે છે, કારણ કે ગરમીથી પ્રોટીન એનું
વિનૈસર્ગીકૃત થાય છે, એટલે કે એનું નૈસર્ગિક સ્વરૂપ ગુમાવે છે. અહીંયા આગળ જોઈએ આપણે આ ગ્રાફ આલેખ. અહીંયા આગળ આ પીએચનું પ્રમાણ દર્શાવે છે. જુઓ, આ પ્રક્રિયા ઇષ્ટતમ તાપમાનના પ્રક્રિયાનો દર મહત્તમ બને છે, એટલે અહીંથી આ પ્રક્રિયાના દરમાં વધારો થતો જાય છે. જ્યારે ઇષ્ટતમ તાપમાન મળે એટલે પ્રક્રિયાનો દર મહત્તમ બને છે અને પછી એના દરમાં ઘટાડો થતો જાય છે. એ જ રીતે અહીંયા પણ આપણે જોઈએ તાપમાનની ઇફેક્ટ બતાવી છે અસર. અહીં જેમ જેમ તાપમાનમાં વધારો થતો જાય છે પ્રક્રિયાનો દર વધે છે અને એક નિશ્ચિત તાપમાને પ્રક્રિયાનો દર મહત્તમ બને છે, આ મહત્તમ દર. અને પછી જો તાપમાનમાં વધારો થાય તો ઉત્સેચકો, કારણ કે પ્રોટીન છે એટલે વિનૈસર્ગીકૃત થાય છે, એટલે તાપમાનમાં ઘટાડો દર્શાવે છે. ત્યાર પછી જોઈએ પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થવાથી સૌપ્રથમ ઉત્સેચકનો પ્રક્રિયા વેગ વધે છે. પ્રક્રિયા તેના મહત્તમ વેગને પ્રાપ્ત કર્યા પછી પ્રક્રિયકની સાંદ્રતા વધવા છતાં પણ તેમાં વધારો થતો નથી, કારણ કે ઉત્સેચકના અણુઓની સંખ્યા પ્રક્રિયકના અણુઓથી ઓછી હોય છે. આથી પ્રક્રિયકના અણુઓ દ્વારા ઉત્સેચક સંતૃપ્ત થયા પછી જો ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુઓ સાથે જોડાવા માટે મુક્ત રહેતો નથી. કોઈપણ ઉત્સેચકની ક્રિયાશીલતા વિશિષ્ટ રસાયણોની કે જે ઉત્સેચક સાથે જોડાય છે તેની હાજરીમાં સંવેદનશીલ હોય છે. જ્યારે કોઈ રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને તેની પ્રક્રિયાને અટકાવી દે તો તેને અવરોધન અને તે રસાયણને અવરોધક કહે છે. અહીંયા આગળ આપણે આ જોઈ લઈએ. જો આ પ્રક્રિયક, આમ અહીં પ્રક્રિયક દર્શાવેલા છે. જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતા વધે તેમ તેમ પ્રક્રિયાનો દર વધે છે. અહીંયા પ્રક્રિયા દરમાં વધારો બતાવે છે. અને જ્યારે પ્રક્રિયક ઉત્સેચક સાથે જોડાઈ જાય છે ત્યાર પછી જો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો કરવામાં આવે તો પણ પ્રક્રિયા વેગ ઉપર કોઈ અસર થતી નથી, એટલે કે આ સ્થિર રહે છે. તો આ બતાવે છે પ્રક્રિયકની સાંદ્રતાની અસર. જેમ જેમ પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થાય પ્રક્રિયા વેગમાં વધારો થાય છે અને પછી ઉત્સેચક પ્રક્રિયક સંકુલનું નિર્માણ થયા પછી જે છે બાકી પ્રક્રિયકની સાંદ્રતા વધારતા પ્રક્રિયા વેગ સ્થિર રહે છે. આમ અવરોધનની પ્રક્રિયા વિશે પણ એ જ પ્રમાણે જોઈએ તો જ્યારે અવરોધક તેની આણ્વિક સંરચનામાં પ્રક્રિયાર્થી સાથે સમાનતા ધરાવે છે અને ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે તો તેને પ્રતિસ્પર્ધી અવરોધક કહે છે. અવરોધકની પ્રક્રિયાર્થી સાથે ગાઢ સંરચનાત્મક સમાનતા હોવાના કારણે તે ઉત્સેચકના પ્રક્રિયાર્થી જોડાણ સ્થાન સાથે જોડાઈને પ્રતિસ્પર્ધા એટલે કે હરીફાઈ કરે છે. એટલે કે પ્રક્રિયાર્થીની જગ્યાએ ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે તેનો હરીફ અણુ જે છે તે જોડાઈ જાય છે, જે અવરોધક તરીકે કાર્ય કરતો હોય છે. પરિણામે પ્રક્રિયાર્થી ઉત્સેચકના પ્રક્રિયાર્થી જોડાણ સ્થાને જોડાઈ શકતા નથી, એટલે જે મૂળ પદાર્થ છે તે એની સાથે જોડાઈ શકતો નથી, જેથી ઉત્સેચક પ્રક્રિયા મંદ પડી જાય છે. ઉદાહરણ તરીકે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનું મેલોનેટ દ્વારા અવરોધન કે જે સંરચનામાં પ્રક્રિયાર્થી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. આવા પ્રતિસ્પર્ધી અવરોધકોનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે થાય છે. હવે પછી જોઈએ ઉત્સેચકોનું નામકરણ અને તેનું વર્ગીકરણ. મુખ્ય રૂપથી ઉત્સેચકોને 6 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે: ઓક્સિડો રિડક્ટેઝિસ, ટ્રાન્સફરેઝિસ, હાઇડ્રોલેઝિસ, લાઇઝિસ, આઇસોમરેઝિસ, લિગેઝિસ વગેરે. જોઈએ પહેલાં ઓક્સિડો રિડક્ટેઝિસ અથવા ડિહાઇડ્રોજિનેઝિસ. તે 2 પ્રક્રિયકો વચ્ચે ઓક્સિડેશન રિડક્શનને ઉત્પ્રેરિત કરે છે. જો અહીંયા 2 પ્રક્રિયકો છે
એસ અને એસ પ્લસ એસ ડેશ, આ રિડ્યુસ અને આ ઓક્સિડાઇઝ. આની વચ્ચે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થાય છે. આ એસ ઓક્સિડાઇઝ થયો અને એસ ડેશ રિડ્યુસ થયો. એ જ રીતે ટ્રાન્સફરેઝિસ, તે પ્રક્રિયકોની એક જોડ એસ અને એસ ડેશ વચ્ચે એક સમૂહ જી હાઇડ્રોજન સિવાયનો સમૂહ હોય છે ના સ્થળાંતરને ઉત્પ્રેરિત કરે છે. જેમ કે જોઈએ અહીંયા આગળ આ પ્રક્રિયામાં જો અહીં આ એસ અને આ બીજો ઘટક એસ ડેશ, એની વચ્ચે આ બીજો સમૂહ છે જી. એસ અને એસ ડેશ વચ્ચે આવેલો આ જી સમૂહને સ્થળાંતરિત કરતા કાર્યમાં જે ઉત્સેચક ભાગ લે છે તેવા ટ્રાન્સફરેઝિસ તરીકે ઓળખાય છે. જો અહીંયા આગળ આ એસ અને એસ ડેશ અને એમાંથી આ જી જે ઘટક છે, જે હાઇડ્રોજન સિવાયનો ઘટક હોય છે, તે સ્થળાંતરિત થયું. તો આવી ક્રિયાઓમાં સંકળાયેલા હોય તેવા ઉત્સેચકોને ટ્રાન્સફરેઝિસ કહે છે. ત્યારબાદ હાઇડ્રોલિઝિસ, તે એસ્ટર, ઇથર, પેપ્ટાઇડ, ગ્લાયકોસિડિક, કાર્બન કાર્બન, કાર્બન હેલાઇડ અથવા ફોસ્ફરસ નાઇટ્રોજન બંધનું જળ વિભાજન પ્રેરે છે. બીજો ઉત્સેચક લાઇઝિસ, જળ વિભાજન સિવાય પ્રક્રિયકોમાંથી સમૂહને દૂર કરવા સાથે સંકળાયેલા ઉત્સેચકો છે. પ્રક્રિયાના ફળ સ્વરૂપે દ્વિબંધોનું નિર્માણ થાય છે. જોઈએ આ પ્રક્રિયા આગળ અહીંયા જો આ પ્રક્રિયકો છે. આ પ્રક્રિયકમાંથી એક્સ અને આ પ્રક્રિયકમાંથી વાય સમૂહ દૂર થાય છે. તો જો આ એક્સ અને વાય, એમાં આ બંને સમૂહો દૂર થયા બંને પ્રક્રિયકોમાંથી અને આ બંને વચ્ચે જે છે એ દ્વિબંધનું નિર્માણ થયું. આ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધનું નિર્માણ થયું અને એક્સ અને વાય સમૂહ દૂર થયા. આઇસોમરેઝિસ, આ પ્રકારના બધા જ ઉત્સેચકો પ્રકાશીય, ભૌમિતિક અથવા બંધારણીય સમઘટકોના આંતર રૂપાંતરણને ઉત્પ્રેરિત કરે છે. અને લિગેઝિસ, ઉત્સેચક કે જે બે રસાયણોને પરસ્પર જોડાણ માટે ઉત્પ્રેરિત કરે છે, જેમ કે કાર્બન ઓક્સિજન, કાર્બન સલ્ફર, કાર્બન નાઇટ્રોજન, ફોસ્ફરસ ઓક્સિજન વગેરે બંધોના નિર્માણ સાથે સંકળાયેલા ઉત્સેચકો. ત્યાર પછી જોઈએ સહકારકો, કોફેક્ટર્સ. ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓના જોડાવાથી બને છે, છતાં કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક, જેને સહકારક કહે છે, તે ઉત્સેચક સાથે જોડાઈને તેને સક્રિય બનાવે છે. તેમાં ઉત્સેચકના માત્ર પ્રોટીનવાળા ભાગને એપોએન્ઝાઇમ કહે છે. સહકારક 3 પ્રકારના હોય છે: પ્રોસ્થેટિક જૂથ, સહઉત્સેચક અને ધાતુ આયન. પ્રોસ્થેટિક જૂથ વિશે જોઈએ તો તે કાર્બનિક રસાયણો હોય છે તેમજ અન્ય સહકારકોથી સ્વરૂપમાં જુદા હોય છે. તે એપોએન્ઝાઇમ સાથે પ્રબળ બંધથી જોડાયેલ હોય છે. ઉદાહરણ તરીકે ઉત્સેચક પેરોક્સાઇડેઝ અને કેટાલેઝ, જે હાઇડ્રોજન પેરોક્સાઇડને ઓક્સિજન અને પાણીમાં વિખંડન કરે છે. તેમાં હિમ પ્રોસ્થેટિક સમૂહ હોય છે, જે ઉત્સેચકને સક્રિયતા પૂરી પાડે છે. ત્યાર પછી જોઈએ સહ ઉત્સેચકો. તે કાર્બનિક રસાયણો હોય છે, પરંતુ તેનું એપોએન્ઝાઇમ સાથેનું જોડાણ ખૂબ ક્ષણિક હોય છે, જે સામાન્ય ઉત્પ્રેરણ દરમિયાન બને છે. તે વિવિધ ઉત્સેચકીય ઉત્પ્રેરિત પ્રક્રિયાઓમાં સહકારક તરીકે કાર્ય કરે છે. અનેક સહઉત્સેચકોનું મુખ્ય રાસાયણિક ઘટક વિટામિન્સ હોય છે. ઉદાહરણ તરીકે એનએડી. એનએડીનું આખું નામ છે નિકોટિનેમાઇડ એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ. અને એનએડીપી, એનું આખું નામ છે નિકોટિનેમાઇડ એડિનાઇન ડાયન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. તે નિએસિન વિટામિન ધરાવે છે. અને પછી જોઈએ ધાતુ આયન. ઘણા બધા ઉત્સેચકોની સક્રિયતા માટે ધાતુ આયનની આવશ્યકતા રહેલી હોય છે, જે સક્રિય સ્થાન પર પાર્શ્વીય શૃંખલા સાથે સમન્વય બંધ એટલે કે સહસંયોજક બંધ બનાવી છે. એ જ સમયે એક કે તેથી વધુ સમન્વય બંધ વડે પ્રક્રિયક સાથે
જોડાયેલ હોય છે. ઉદાહરણ તરીકે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક કાર્બોક્સીપેપ્ટિડેઝ સાથે ઝિંક સહકારક સ્વરૂપે જોડાયેલ હોય છે. ઉત્સેચક પરથી જો સહકારકને અલગ કરવામાં આવે તો તેની ઉત્પ્રેરક ક્રિયાશીલતા સમાપ્ત થઈ જાય છે. એથી કહી શકાય કે સહકારક ઉત્સેચકની ઉત્પ્રેરક ક્રિયાશીલતા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે.